ભચાઉમાં આંગણવાડી કાર્યકરો દ્વારા બીએલઓ ફરજમાંથી મુક્તિ અંગે માંગ। સ્ટોરી રિપોર્ટ બાય રાણાભાઈ આહિર, ભચાઉ। નિર્મળાબેન, ભચાઉ તાલુકાના લાકડિયા સેજાના રાજણસર ગામની છું। હું આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું અને અમારો બીએલઓ તરીકેના ઓર્ડર થઈ ગયા છે, જે અમે આ કામગીરી કરી શકતા નથી। એના માટે અમે એક વખત આવેદનપત્ર દેવા આવ્યા હતા પ્રાંત સાહેબને ને મામલતદાર સાહેબને, આપી ગયા છે। અમે એ સ્વીકારેલ નથી ઓર્ડર, છતાં પણ બીજી વખત પણ અમારી આ ટ્રેનિંગ ગોઠવાઈ ગઈ છે આજે, અને ફરીથી અમને સીડીપીઓ દ્વારા કહેવામાં આવ્યું કે તમારે અહીંયા આવવું પડશે, નહીંતર તમારી પર કોઈ એક્શન લેવામાં આવશે। એટલે અમને આ કામ સ્વીકાર્ય નથી। અમારે ઘણું બધું કામ હોય છે, જેમ કે એફઆરએસની કામગીરી, ફેસ કેપ્ચર ઘરે ઘરે જઈને કરવાનું। અમારા ગામમાં નેટવર્ક આવતું જ નથી, થતું જ નથી કામ। પછી બાળકોના વજન ઊંચાઈ કરવાના, સગર્ભા ધાત્રીઓને THR આપવાનું, MMYનો સ્ટોક આપવાનો, એવું કેટલી બધી કામગીરી છે। અને હેલ્પર ન હોય, મારે તો હેલ્પર જ નથી, એટલે હેલ્પરનું કામ પણ મારે કરવાનું થાય। ગામ આંગણવાડીની સફાઈ, રસોઈ, બાળકો સંભાળવા, તો આ બધું કામ કરવાનું અને એમાંય અમારે આ કરવાનું। અને અમારો પગાર 10,000 રૂપિયા છે, બરાબર। શિક્ષકોનો પગાર 50 થી 60 કે 70,000 છે। એ લોકોએ કામ કરવાની ના પાડી, એની માટે કોઈ એક્શન નથી। અમને ફરી શિક્ષકનો પગાર છે એનાથી અડધો જ પગાર અમને આપી દે, કાયમી કર્મચારી ગણી લે, તો અમે આ બધું કામ કરવા તૈયાર છીએ। અમને કોઈ ઓબ્જેક્શન નથી, પણ અમારો પગાર ફક્ત 10,000 અને માનદ વેતન કર્મચારી છીએ। માનદ વેતનને તમે બીજું કાંઈ ન કરી શકો। અમને સરકારી કર્મચારી નથી ગણવા, તો તમે સરકારી કામ શું લેવા આપો છો અમને? શું જોઈને અમારી માથે થોપી દેવામાં આવે છે? ઓફિસમાં જાય તો ન્યાય GR મુજબ કાર્યવાહી કરવામાં આવશે। અહીંયા હોય તો અમને પ્રાંત મેડમે એમ જ કીધું કે સરકાર કંઈક એક્શન લેશે, કરો અમને। હવે બીજું શું થાય? અમે ગોદડા બિસ્તરા લઈ અને અમે અહીંયા આવી જાય, અમારા ઘરના અમે છે ને ગાંધીનગર જવાનું વિચારી રહ્યા છીએ। અમને જો અહીંયાથી કાંઈ ઓર્ડર આવશે અથવા તો ટીકા કરવાનો આવે અથવા તો અમારી માથે શું કહેવાય નોટિસ આપવામાં આવશે, કંઈ બી કાર્યવાહી થશે તો એનો જવાબ આપશું। અને સંગઠનમાં અમે જોડાયેલા છીએ, અમે ગાંધીનગર જશું, બરાબર। ન્યાયની અપેક્ષા છે અમારી। મોદીજી આમ બહુ કહેતા કે હું તમારો ભાઈ છું, મને લેટર લખો। લેટરનો જમાનો નથી, ટ્વિટર ઉપર મેં ટ્વીટ કરેલું છે, છતાં મોદીજીનો કોઈ જવાબ નથી। મોટા મોટા કૌભાંડ થાય છે તો બધું ચલાવી લે। આંગણવાડીનું ક્યાંક પણ ટૂચકું નીકળે એટલે તરત આખું આમ ચકડોળે ચડાવી દે, આંગણવાડી આમ ને તેમ। જો એટલા અમે ખરાબ છીએ તો અમારી પાસે કામ શું લેવા સારા સારા કરાવો છો? અમારે કટકી કરવાનો વારો ક્યારે આવે? તમે કાંઈ પૂરતું આપતા નથી ને ત્યારે આવે। તમે આટલા બધા પગાર લઈને બેઠા છો તો તમારા ચપરાસીનો પગાર અમારથી 7 ગણો વધારે છે ને? કોઈ તમને એમ કે મહિનાના 500 રૂપિયા લે કે તમે આ BLOની કામગીરી કરો, તમે કરવા તૈયાર છો? કોઈ ન કરે। રોજના 70 રૂપિયા થયા,